નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડાકોર ટેમ્પલ કમિટીના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટીની નિમણૂકનું કોકડું પડ્યું ગોચમાં। ડાકોર ટેમ્પલ કમિટી મેનેજર પર દ્વારા આક્ષેપો કરેલી અરજી નડિયાદ સેશન કોર્ટમાં રજૂ કરી। આક્ષેપ કરેલ અરજીને લઈને ટ્રસ્ટીના ઓર્ડર ઉપર આવેલું બોર્ડ ઓર્ડર કરતાં અટક્યું। ટ્રસ્ટીની જાહેરાત આપનાર મેનેજર કાયદેસર મેનેજર નથી તેવા કર્યા પૂજારીએ આક્ષેપ। મેનેજર તરીકે ખુરશી સંભાળનાર જગદીશભાઈ દવે છે નિવૃત્ત મામલતદાર। મેનેજરે પોતાની સરકારી ફરજ દરમિયાન 2011માં થાસરાના સાવાલિયા ગામે ખેતીની જમીનમાં મરણ વ્યક્તિઓના અંગૂઠા વેરીફાઈ કર્યા હોવાનો આક્ષેપ। પોતાના ફરજ દરમિયાન ઉપલા અધિકારીઓ સાથે સારા સંબંધ હોવાને કારણે એફઆઈઆરમાંથી કઢાવ્યું પોતાનું નામ તેવો પણ કર્યા પૂજારીએ આક્ષેપ। ઠરાવ વગર મેનેજર પદ ભોગવતા હોવાનું પૂજારી વિનોદભાઈ સેવકે કર્યો ખુલાસો। આ તમામ કાંડમાં સંડોવાયેલા મેનેજરનો ખુલાસો કર્યા હોવા છતાં પણ શા કારણે બનાવવામાં આવ્યા છે? મેનેજર પૂજારી સેવક રણછોડજી મંદિરનો વહીવટ કેવી રીતે કરશે તે એક મોટો સવાલ। પૂજારી સેવક ડાકોર ટેમ્પલ કમિટીની સ્કીમ મુજબ નથી કરવામાં આવી મેનેજરની નિમણૂક તેવી વિનોદભાઈ સેવકે કોર્ટમાં કરી અરજી। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। શું નામ છે તમારું? મારું વિનોદ શિવશંકર સેવક। વિનોદભાઈ, એક ટ્રસ્ટીની જગ્યા ખાલી છે, કેટલા લોકોએ દાવેદારી કરી છે અને કોણ નિમણૂક કરતું હોય? ડિસ્ટ્રિક્ટ કોર્ટ નિમણૂક કરે છે અને મેનેજરે જે જાહેરનામું બહાર પાડ્યું છે એ તદ્દન ખોટું છે। એના હાથમાં કોઈ સત્તા છે નહીં, એટલે માન્ય ડિસ્ટ્રિક્ટ કોર્ટને એ રદ કરી દેવું જોઈએ। બીજું કે મેનેજર ઉપર તમે આક્ષેપ કર્યા છે, શું આક્ષેપ? મેનેજરનો ભૂતકાળ અગાઉનો ખરાબ છે, વર્તમાનમાં ખરાબ છે। મારી પાસે એના એવિડન્સ છે, મરી ગયેલા માણસોને જીવતા બદલાયેલા, કેટલાક નિર્દોષ ખેડૂતોને જેલમાં કરાવી દીધેલા, એ બધા મારી પાસે એવિડન્સ છે। મેં અરજી આપી છે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટને મેં જાણ કરી છે કે મેનેજરને તાત્કાલિક છૂટા કરી દેવા। મેનેજર ખરેખર મેનેજર છે કે કેમ? ના, મેનેજર નથી। અમારા ટ્રસ્ટીઓની ચસમપોશીના કારણે અમારા સેવક બ્રાહ્મણનો ટ્રસ્ટી ફરી ગયો, એના કારણે આ લોકો એને છાવરે છે। મેનેજર છે નહીં, કોઈ સત્તાના હાથમાં છે નહીં। મેનેજરની કામગીરી અત્યારે કેવી છે? એકદમ થર્ડ ક્લાસ બેકાર। એ તો સીસીટીવી ફૂટેજ બતાવશો, તમને જોઈ લેજો। સીસીટીવી ફૂટેજ બતાવે, એમનું કામ કર્યું, ઓફિસનું ફૂટેજ બોલશે। એ કોઈ સારા માણસો મોટા આવે છે તો જ્યોતિબેન આવી જાય છે,